નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપત્ર સહિત અને ગણિતમાં સ્ટાન્ડર્ડ સાથે ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તે મટીરિયલ ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનું સોલ્યુશન કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. સાથે તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા જ નહીં. આજના વિડીયોની અંદર આપણે લોકોએ હેતુલક્ષી પ્રશ્નના ભાગની અંદર જ છે, એટલે કે વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 4 જે એક વાક્યના પ્રશ્ન તમને લોકોને આપેલા છે તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન ડિટેલિંગ સાથે અને તમને સમજાઈ જાય એવી રીતે આપણે લોકોએ જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર, સમયને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. તો કે અહીંયા વિભાગ એ ની અંદર પ્રકરણ નંબર 5 તમને આપેલું છે અને પ્રકરણ નંબર 5 ની અંદર પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કેટલો થાય એવું તમને પૂછેલું છે. તો હવે અહીંયા આવા પ્રકારના પ્રશ્નની અંદર તમે કામ કઈ રીતે લઈ શકો? તો અહીંયા જોઈએ 12 ના પ્રથમ 15 ગુણિતો. આવો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે તમારી ચોપડીની અંદર પણ છે તો તમને અજુકતું નહીં લાગે. રેડી, અહીંયા 12 ના પ્રથમ 15 ગુણિત કીધા છે, ત્યાં 8 ના પ્રથમ 15 ગુણિત, રેડી, અને 6 વડે વિભાજ્ય હોય તેવી 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. આઈ થિંક સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 12 અને 13 અચૂકે જોઈ લેજો. આ પ્રમાણે એના જ આપેલા છે. તો હવે સાહેબ વિચાર કરો કે 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો દાખલો તમને અહીંયા હેતુલક્ષીમાં કેમ પૂછ્યો? તો હેતુલક્ષીના સોલ્યુશન માટે આપણે શું કરશું? ચાલો એના માટે જોઈ લઈએ. તો અહીંયા 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો તમારે શોધવાનો છે. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, રેડી, ડેશ 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 15 પદ સુધી. રેડી, આ રીતે થઈ જશે 15 પદ સુધી. ઉભર્યાનો આન્સર એક છે ને એ નીચેના ભાગમાં આવશે, ચેક કરી લઈએ. ઓકે, અહીંયા આન્સર આવવાનો છે. ચલો તો આપણે અહીંયા કામ કરીશું. 12 ના સમાંતર શ્રેણી એટલે 12 કેટલા થઈ ગયા? 24, 36, ડેશ 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 15 પદ સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, એ બરાબર કેટલા મળી ગયા? તો કે એ બરાબર 12 મળી ગયું. અને ડી બરાબર પણ કેટલા મળે છે? તો કે ડી બરાબર પણ આપણને લોકોને કેટલા મળી જાય છે? તો કે 12 મળી જાય છે. તો હવે અહીંયા પ્રોસેસ કઈ થઈ ખબર પડી કે એ અને ડી તમારો સમાન છે. એ અને ડી સમાન હોય અને એન બરાબર કેટલા? તો કે 15 તમારા માટે થઈ ગયા. હવે એસએન નું સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. એસએન ઇઝ ઇક્વલ ટુ n બાય 2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર આપણું એપ્લાય થઈ ગયું. રેડી, ચાલો આને બીજી રીતે પણ ગણી શકાય, એ રીતની પણ ચર્ચા હું તમારી સાથે ચોક્કસથી કરીશ. રેડી, 2 કૌંસની અંદર કેટલા થઈ ગયા? તો કે 12 પ્લસ અહીંયા 15 માઇનસ 1 એટલે 14 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 12 તમારા માટે થઈ ગયા. મોટો કૌંસ પૂરો, નાનો કૌંસ પણ અહીંયા પૂરો થઈ ગયો. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 15/2 અને અહીંયા 12 બે વખત છે અને અહીંયા 14 વખત છે, તો 16 કૌંસમાં કેટલા થઈ જાય? તો કે 12 થઈ ગયા. કૌંસ તમારો પૂરો થઈ ગયો. હવે અહીંયા ભાગ જેના ઉડાડવા હોય એને આપણે ઉડાડી શકીએ. તો અહીંયા ભાગ ઉડી ગયા તો અહીંયા 8 મળી ગયા. રેડી, હવે 12 8 કેટલા થઈ ગયા? તો કે એનો આપણે ગુણાકાર જોઈ લેવાનો રહેશે. તો ચાલો 12 ગુણ્યા 8 એટલે 8 દુ 16 નો છગડો, વિદા પડી 1 અને 8 એકા 8 ને કેટલા થઈ ગયા? 9, 96 થઈ ગયા. 96 ગુણ્યા 15 અહીંયા આપણે લોકો કરી નાખશું તો આપણને કેટલા મળી જશે તે આપણે જવાબ ચેક કરી લઈએ. ચાલો, તો 9 એકા 9 અને 9 પંચાને કેટલા થઈ ગયા? 45 અને જ્યારે 6 એકા 6 અને 6 પંચાને કેટલા થઈ ગયા? 30. 0, 6, 7, 8, 9, 9 ને 5 14, 14 નો ચોગડો, વિદા પડી 1 અને અહીંયા 9 ને 4 કેટલા થઈ ગયા? 13 અને 14, તો 1440 તમારો લોકો માટેનો આન્સર બની જાય છે. હવે 1440 અહીંયા આન્સર આવે. સર આવી ગયો એનાથી કોઈ મતલબ નથી, પણ બાપુ 60 ટાઈમ અહીંયા મેક્સિમમ ખવાઈ ગયો. તો અહીંયા એવી કંઈક વસ્તુ આપી દઈએ આપણે વિદ્યાર્થીઓને કે એને જવાબ મેળવવો આસાન બની જાય. એવી વસ્તુ કઈ મળે? જો અહીંયા ધ્યાન આપો. જ્યારે તમને લોકોને એ અને ડી સમાન હોય, એ અને ડી સમાન હોય તો એસએન બરાબર અહીંયા થઈ જશે એ કૌંસમાં n પ્લસ 1/2. આ સૂત્ર લગાડીને કામ કરી શકાય. રેડી,
હાલો, આ તમે જાણતા હોય ને તો પણ ચોક્કસથી કમેન્ટ કરજો, અને ન જાણતા હોય ને તો પણ ચોક્કસથી કમેન્ટ કરજો કેવું લાગ્યું તમને. રેડી, આની અંદર ડાયરેક્ટ કિંમત મૂકી દો, તમારું કામકાજ થઈ જશે. ચાલો, અહીંયા કેટલા આવી ગયા? તો કે 12 ના 12 આવી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 8 દુ 16. રેડી, એટલે અહીંયા 16 કૌંસમાં 16 પ્લસ 1 એટલે 17 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. અહીંયા ભાગ ઉડી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. 12 8 ને કેટલા થઈ ગયા? 12 8 96 થઈ ગયા તમારા માટે. 96 ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા? તો કે 17 થઈ ગયા. 96 ગુણ્યા 17. આમાં એક ખાસ કરીને ધ્યાન આપજો, ઉભા રહ્યો, આપણે લોકોએ કિંમત અંદર મુકાઈને ચેક કરાવી દઉં તમને લોકોને, એટલે તમને લોકોને પ્રોબ્લેમ જ નહીં. રેડી, ચાલો, હવે આ સૂત્ર છે ને, તો સૂત્ર આવ્યું કઈ રીતે છે એને જોઈ લેવી. તો અહીંયા SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ a થઈ જશે, કારણ કે a ને d તો સમાન છે. ચાલો, એની કિંમત અંદર ગુણાઈ દઈ. અહીંયા માઇનસ આવશે. રેડી, અહીંયા માઇનસ આવશે. ચાલો, એ ચેક કરાવી લેશું. હવે ચેક જ કરી લઈએ આખું, એટલે સૂત્ર તમારું ડિટેલિંગ સાથે મળી જાય. n/2 કૌંસની અંદર 2a પ્લસ an માઇનસ a કૌંસ પૂરો. ચાલો, અહીંયા n/2 કૌંસની અંદર 2a માંથી a જાય એટલે વધે a પ્લસ an. રેડી, તો અહીંયા તમારું કોમન નીકળી ગયું, a કોમન નીકળે એટલે n/2 કૌંસની અંદર n+1 આ તમારું સૂત્ર બને છે. ભાઈ, આની સિવાય કાંઈ વસ્તુ નથી આવતી. રેડી, આ જ સૂત્ર બેઠે બેઠું છે, એ તમારું સૂત્ર બનીને આવે છે. હવે એની અંદર કિંમત એડ કરાવો, તમ તાર આરામથી કામ થઈ જશે. અહીંયા 12. રેડી, અહીંયા કેટલા થઈ ગયા? તો કે તમારા માટે 15 છેદમાં 2, અને 15 ને કેટલા થઈ ગયા? તો કે 16 થઈ ગયા. ચાલો, ગુણ નાખો, તમ તાર આરામથી કામ થઈ જશે. અહીંયા 8 આવ્યા, અને 16 8 તો કે તમારા માટે 96 થઈ ગયા. 96 ગુણ્યા કેટલા થઈ ગયા? અહીંયા તમારા માટે 15 થઈ જશે. રેડી, 96 ગુણ્યા 15 તમારું અહીંયા કામ થઈ ગયું ડાયરેક્ટ. જો 14 તમને જવાબ મળી જશે. આ તો ઓકે જ છે, આપણું લખેલું સૂત્ર એમાં સાચું છે, એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. રેડી, તો આ રીતે તમારા લોકોએ અંદર કામ કરવાનું છે, તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન આ રીતેનો છે, જોઈ લેજો. રેડી, ચાલો, તો બે રીત તમને લોકોને આપેલી છે. સૂત્રની અંદર કિંમત ડાયરેક્ટ મૂકીને કામ કરી શકો. આના માટે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 12 અને 13 તમારા લોકોએ ચેક કરી લેવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, સમાંતર શ્રેણી છે કે નહીં? અરે બાપુ, આ તો સમાંતર શ્રેણી છે. હવે ખબર કેમ પડશે કે સમાંતર શ્રેણી છે? તો કે સમાંતર શ્રેણી હોય કે ન હોય એને ચેક કરવા માટે તમારે ડી થી ચેક થાય કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત તમારો સમાન આવવો જોઈએ. તો ડી બરાબર અહીંયા a2 - a1 થઈ જશે. a2 - a1 એટલે 2a - a થઈ ગયું. 2a - a એટલે 2 વખત a માંથી 1 વખત a બાદ થાય તો a વધ્યો. ચાલો, તો ડી બરાબર તમને a મળી જાય છે. હવે ડી બરાબર બીજું આપણે મેળવીએ, a3 - a2 મેળવી લઈએ. તો a3 - a2 એટલે અહીંયા કેટલા થઈ ગયા? 3a - 2a. તો આમાં પણ જવાબ આપણને a મળી જાય છે. અહીંયા 1 થઈ ગયું, 1 થઈ ગયું, અહીંયા 2 થઈ ગયો, અહીંયા d2 થઈ ગયું. તો અહીંયા d1 બરાબર શું થઈ ગયું? તો કે d2 થઈ જાય છે. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. રેડી, સમાંતર શ્રેણી છે. રેડી, ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે ચેક કરી શકો, તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. અરે જોરદાર તમને લોકોને આપવામાં આવેલો છે. અહીંયા તમને કીધું કે જો કોઈ પણ સમાંતર શ્રેણી માટે a25 - a15 એટલે કે 25માં પદ અને 15માં પદનો તફાવત તમને 24 આપેલો હોય, તો સામાન્ય તફાવત d કેટલો થાય? તો અહીંયા તમારા માટેનું સૂત્ર d = am - an છેદમાં m - n આ સૂત્ર છે. ચાલો, એમાં કિંમત આપણે એડ કરીએ તો અહીંયા થઈ ગયું a25 - a15 છેદમાં થઈ ગયું 25 - 15. તો અહીંયા થઈ જાય આપણા માટે 24. રેડી, જે રકમમાં આપેલું છે, અને 25 માંથી 15 જાય કેટલા વધે? તો કે 10. તો અહીંયા ડી બરાબર 2.4 તમારા માટે આન્સર મળી જાય છે. અથવા તો જો એને અપૂર્ણાંકમાં ફેરવેલો હોય તો અપૂર્ણાંકનો આન્સર પણ તમને લોકોને મળી શકે. તો અહીંયા 2.4 તમારો લોકોનો જવાબ આવશે. નેક્સ્ટ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમારા સમક્ષ આવી છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત બોર્ડની અંદર જે બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે ધોરણ 10 અને ધોરણ 12 માટેની, એમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ઓસીસી તમારા માટે લાવી રહ્યું છે, અને લાવી રહ્યું છે
તો એ છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ 2026, જેની અંદર તમે લોકો ગણિત વિષયની અંદર નબળા છો, વિજ્ઞાન વિષયની અંદર નબળા છો, અંગ્રેજીમાં નબળા છો કે એસએસમાં નબળા છો, તમને જે વિષયમાં તમે નબળા છો અને તે વિષયની સારી રીતે પ્રિપેરેશન જો કરવા ઈચ્છતા હોય તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે જ છે. બ્રહ્માસ્ત્ર બેચના પર સબ્જેક્ટ તમને અહીંયા આપવામાં આવેલા છે, માત્ર ને માત્ર 499 રૂપિયામાં છે, અને એસએસ જેવા સબ્જેક્ટો તમારા માટે માત્ર ને માત્ર 199 રૂપિયામાં તમને લોકોને અહીંયા બતાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર ઓલરેડી મૂકેલા છે, ડેમો લેક્ચરની ખાતરી કરી અને ચોક્કસથી જોડાઈ જજો. તમને લોકોને ખાસો એવો ફાયદો થશે. સ્વાધ્યાય પ્લસ ઉદાહરણના દાખલા પ્લસ હેતુલક્ષી પ્રશ્ન, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોર્ડના અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા દાખલાઓની ચર્ચા, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને હોમવર્કની અંદર જે પણ આ દાખલા આપવામાં આવે છે એના લેખિત તમને સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો રેડી, બહુ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને પાયાની થિયરી જે છે એ પોકેટ ડાયરી સ્વરૂપે તમને લોકોને મળી જાય છે. તો ચોક્કસથી જોડાઈ જજો, ડેમો લેક્ચરની ખાતરી કરી લેજો અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એટલે તમામે તમામ બાબતની તમને લોકોને માહિતી પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબર ઉપર તમને આપેલું છે અહીંયા, જો કોઈ સમાંતર શ્રેણી માટે n બરાબર Sn પ્લસ 11 હોય તો સમાંતર શ્રેણીનું Sn શોધવાનું છે. હવે આના માટે તમારે અહીંયા કામ જે કરવાનું છે એની અંદર અહીંયા ડાયરેક્ટલી કામ કરી શકાય. Sn બરાબર શું કરી શકાય, તો ચાલો એની તમને ડાયરેક્ટલી શોર્ટકટ તમને લોકોને બતાવી દઉં. અહીંયા તમારા માટે થઈ જાય n નો સહગુણક ભાગ્યા 2, n નો સહગુણક ભાગ્યા 2, n નો સ્ક્વેર પ્લસ અચળ પદ પ્લસ n નો સહગુણક ભાગ્યા 2 અને n. આ તમારી શોર્ટકટ છે. આની અંદર કિંમત મૂકી દો. n આપેલું હોય, n માંથી Sn માં આવવા માટે શું કરવાનું, n નો સહગુણક એટલે કેટલો આપેલો છે 6, તો કે 6/2 n નો સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ ગયું, અચળ પદ કેટલું આપેલું છે 11 પ્લસ 6/2 n. તમારો જવાબ આવી જાય ડાયરેક્ટ જ 3n નો સ્ક્વેર પ્લસ 14n. આ તમારો જવાબ થઈ ગયો. અથવા તમે લોકો કઈ ક્રિયા કરી શકો, તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો તમને લોકોને ઉદાહરણ નંબર 15 માં પણ આપેલો છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો તમને દાખલા નંબર 10 પણ તમને લોકોને આપેલો છે, સ્વાધ્યાય 5.3 ની અંદર આપેલો છે. પણ અહીંની તમને મસ્ત મજાની શોર્ટકટ છે, શોર્ટકટમાં ડાયરેક્ટ કામ કરવાથી તમારે દાખલો ગણવો પડે નહીં. રેડી, અને આવી શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો મેળવવા માંગતા હોય ને તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને આ રીતે પણ કામ કરવામાં આવે છે. નબળામાં નબળા વિદ્યાર્થીઓને ફોર્મેટના માધ્યમથી પણ આરામથી પાસ થઈ શકાય ને એવી મેથડ સાથે તમને અભ્યાસ કરવામાં આવે છે. ચોક્કસથી ડેમો લેક્ચર જોઈ લેજો અને જોડાઈ જજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મા નંબરના હેતુલક્ષી માટે જોરદાર આપેલો છે k-3 અલ્પવિરામ k+7 અલ્પવિરામ 2k+7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ની અંદર ચેપ્ટરની પૂર્ણાવતીનો જે ભાગ આપેલો છે ને એ ચેપ્ટરની પૂર્ણાવતીના ભાગની અંદર છેલ્લા ભાગમાં એક બ્લુ કલરના બોક્સની અંદર સમાંતર મધ્યક માટેની ચર્ચા કરેલી છે. ચોક્કસથી જોઈ લેજો, જેની અંદર સૂત્ર છે તમારા માટે b બરાબર a+c/2. આવું સૂત્ર છે. તો આ આખો k-3 છે ને એ તમારા માટે a, k+7 છે ને એ તમારા માટે b અને 2k+7 છે ને એ તમારા માટે c થઈ ગયું. ચાલો તો અહીંયા b બરાબર કેટલા, તો કે k+7 થઈ ગયું. ચાલો અહીંયા a બરાબર કેટલા, તો કે k-3 પ્લસ અહીંયા કેટલા, તો કે 2k+7 અને છેદમાં કેટલા થઈ ગયા, તો કે છેદમાં 2 થઈ ગયા. 2 નો ગુણાકાર અહીંયા થઈ જાય તો અહીંયા થઈ ગયું તમારા માટે 2k+14. અહીંયા થઈ ગયું 3k પ્લસ કેટલા થઈ ગયા, તો કે 7 માંથી 3 જાય એટલે 4 વધ્યા. ચાલો 3k અહીંયા છે તો 3k માઇનસ 2k અને અહીંયા થઈ ગયા 14 માઇનસ કેટલા થઈ ગયા, તો કે 4. 14 માંથી 4 જાય તો વધે 10 અને અહીંયા 3k માંથી 2k જાય એટલે વધે k. તો k બરાબર અહીંયા કેટલા આપણને પ્રાપ્ત થઈ જાય છે, તો કે 10 મળી જાય છે. તો અહીંયા k બરાબર આપણને લોકોને 10 મળે છે. અહીંયા જવાબ આપણો k બરાબર 10 મળી જશે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 7 ની અંદર પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન તમને આપી દેવામાં આવેલો છે કે એક વર્તુળના એક વ્યાસાંતના અંત્ય બિંદુઓ 10 અલ્પવિરામ -8 અને -6 અલ્પવિરામ 2 છે,
તો વર્તુળનો કેન્દ્ર તમારે શોધવાનું છે. હવે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વ્યાસાંતે આવેલા બિંદુ એટલે ધારો કે આ બિંદુ એ છે અને એ તમને આપેલું છે 10 અલ્પવિરામ -8 તમને આપેલું છે અને અહીંયા બિંદુ બી છે એ તમને લોકોને આપેલું છે -6 અલ્પવિરામ 2 તમને આપેલું છે. તો હવે અહીંયા જે કેન્દ્ર છે એ એ બી વ્યાસનું શું થશે મધ્ય બિંદુ થશે. તો એ બી નું મધ્ય બિંદુ મધ્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. રેડી. આથી એના યામ શોધવા માટે આપણે શું કરશું તો કે અહીંયા x યામ અને x યામ નો સરવાળો 10 + -6 છેદમાં 2 અલ્પવિરામ -8 + 2 છેદમાં 2 થઈ જશે. ચાલો અહીંયા આપણે બાદબાકી કરશું તો મળશે 4/2 અને અહીંયા આપણે બાદબાકી કરશું તો -6/2 આપણા માટે થઈ જશે. તો અહીંયા જવાબ આપણા માટે 2 અલ્પવિરામ -3 એટલે કે આ કેન્દ્રના યામ તમને લોકોને 2 અલ્પવિરામ -3 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. બહુ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે અને આ બાબત ખાસ મગજમાં નોટ કરી લેજો. વર્તુળ તમારા માટે આવે ત્યારે મધ્ય કેન્દ્રનું સૂત્ર લાગતું હશે, એને યાદ રાખવું. રેડી. ચાલો નેક્સ્ટ બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તમને આપેલો છે કે પી કૌંસમાં -3 અલ્પવિરામ 2 માંથી x અક્ષ પર દોરેલો લંબનો લંબપાદ m છે તો m ના યામ કેટલા થશે. હવે અહીંયા તમને જે બિંદુ આપેલું છે x અક્ષ પરનો લંબનો લંબપાદ તમને બતાવેલો છે. તો અહીંયા આ બિંદુ જે આપવામાં આવેલું છે એ તમારા માટે અહીંયા બીજા ચરણનું બિંદુ થશે તો -3 અલ્પવિરામ 2. એટલે આ y અક્ષ છે y ડેશ થઈ જશે અને આ તમારા માટે x અક્ષ છે x ડેશ થઈ જશે. હવે x અક્ષ પરનો લંબનો લંબપાદ તમારે શોધવાનો છે એટલે અહીંયા બિંદુ તમારે શોધવાનું છે. તો અહીંથી આવશે -3 અલ્પવિરામ કેટલા થઈ જશે 0 અને x અક્ષ પરનો લંબનો લંબપાદ માટે આ પણ યાદ રાખી શકો x અક્ષ પરનો લંબનો લંબપાદ એટલે આપણા માટે થઈ જશે x અલ્પવિરામ 0. તો x અલ્પવિરામ 0 એટલે અહીંયા થઈ ગયું -3 અલ્પવિરામ 0 તમને લોકોને મળી જશે અને y અક્ષ પરનો લંબનો લંબપાદ હોય તો તમારા માટે આવશે 0 અલ્પવિરામ y આવશે. રેડી. તો આ બાબત ધ્યાન રાખજો. આકૃતિની મદદથી અને લેખિત મદદ કેવી રીતે લઈ શકાય તે બે વસ્તુ તમને લોકોને અહીંયા બતાવેલી છે. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનો પ્રકાર તમારે બતાવવાનો છે. તો અહીંયા જોઈ શકો 0 0 અલ્પવિરામ 4 અલ્પવિરામ 4.2 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ -4.2 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનો પ્રકાર કેવો થાય. હવે અહીંયા તમે લોકો x અક્ષ અને y અક્ષ ઉપર કામ કરી શકો તો તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થાય. અહીંયા તમારા માટે 0 0 છે. રેડી. અહીંયા તમને લોકોને x અક્ષ ઉપર કીધું છે 4 અલ્પવિરામ કેટલા કહી દીધા તો કે 4.2 અલ્પવિરામ 0 અને આ y અક્ષ ઉપર માઇનસમાં આપેલું છે એટલે નીચેના ભાગમાં મળશે. તો અહીંયા તમારા માટે 0 અલ્પવિરામ -4.2 તમારા માટે થઈ જશે. આ બેને જોડતા તમે લોકો અહીંયા રેખા દોરશો તો આ અંતર પણ તમારા માટે 4.2 છે. આ અંતર પણ તમારા માટે 4.2 છે. તો અહીંયા બાજુ સમાન છે, કાટકોણ ત્રિકોણ બને છે. તો અહીંયા સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ જવાબ વધારે અહીંયા તમને લોકોને પ્રસ્થાપિત થાય છે એટલે સમદ્વી ભુજ અથવા સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. યામ સમતલમાં બિંદુઓ 1 અલ્પવિરામ 0 6 અલ્પવિરામ 0 6 અલ્પવિરામ 5 અને 1 અલ્પવિરામ 5 ને ક્રમાનુસાર જોડવાથી કઈ આકૃતિ બનશે. હવે જ્યારે તમને આવા પ્રશ્ન આવે ને ત્યારે યામ સમતલ ઉપર તમારે લઈ જવું કમ્પલસરી બની જાય કારણ કે યામ સમતલની મદદથી જ તમને લોકોને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું અહીંયા આકૃતિ તમારી રજૂઆત થાય છે. હવે ચતુષ્કોણ બનશે તો કેવા પ્રકારનો ચતુષ્કોણ બનશે એ પણ સમજૂતી તમને ત્યાંથી જ એપ્લાય થશે. 1 2 3 4 5 અને 6 અહીંયા તમારા માટે પાછું -1 -2 ઉપરના ભાગમાં 1 2 3 4 અને 5
તો અહીંયા 4 અને અહીંયા 5 થઈ ગયું. રેડી. ત્યારબાદ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે -1, અહીંયા -2, પણ માઇનસ વાળા કોઈ છે નહીં એટલે બહુ દર્શાવવાની જરૂર છે નહીં. ચલો તો હવે બિંદુને આપણે દર્શાવીએ તો અહીંયા 1 અલ્પવિરામ 0 એટલે અહીંયા બિંદુ મળી ગયું. રેડી. આ બિંદુ મળે છે. 6 અલ્પવિરામ 0 એટલે 6 અલ્પવિરામ 0 એટલે અહીંયા બિંદુ મળી ગયું. 6 અલ્પવિરામ 5 6 અલ્પવિરામ 5 એટલે ઉપરના ભાગમાં અહીંયા તમને બિંદુ મળી જશે. રેડી. અને 1 અલ્પવિરામ 5 એટલે અહીંયા ભાગમાં બિંદુ મળી ગયું. તો આ બિંદુને જોડવાથી તમને અહીંયા આકાર કેવો મળે છે તે આપણે ચેક કરવાનો છે. તો હવે આ અંતર તમારા માટે 5 એકમ થઈ ગયું અને આ 6 માંથી 1 બાદ થયો તો અહીંયા પણ એકમ 5 એકમ થઈ ગયું. રેડી. ચાલો સામસામેની બાજુના માપ સમાન હોય એટલે અહીંયા ચોરસ તૈયાર થાય છે. આ જે તૈયાર થયું ને એનો આકાર કેવો છે તો કે ચોરસ છે. તો અહીંયા ચોરસ તમારા માટે તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જવાબ તમારા માટે ચોરસ આવશે. રેડી. કઈ રીતે કામ કરવાનું છે મેં તમને બતાવ્યું. તો આ પ્રમાણે કામ કરશો તો ક્યારેય પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો નેક્સ્ટ 0 0 12 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 10 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા યામ સમતલમાં તમે લોકો લઈ આવશો એટલે તમારા માટે આસાન થઈ જશે. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે 0 0 12 અલ્પવિરામ 0 એટલે કે x અક્ષ પરનું બિંદુ છે. અહીંયા થઈ ગયું 12 અલ્પવિરામ 0. અહીંયા થઈ ગયું 0 અલ્પવિરામ 10 એટલે અહીંયા તમારા માટે 0 અલ્પવિરામ 10 થઈ ગયું. રેડી. ચાલો આને જોડી દઈએ તો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. એટલે આ તમારા માટે વેધ હશે તો આ તમારા માટે શું હશે તો કે પાયો હશે. જો હવે આની લંબાઈ તમે જાણતા હોય તો આ એકમ કેટલા મળશે તો કે 12 એકમ તમને મળી જશે. આ તમને કેટલું માપ મળશે તો કે 10 એકમ મળી જશે. રેડી. હવે ડાયરેક્ટ અહીંયા સૂત્ર એપ્લાય કરી દઈએ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા શું થઈ જશે તો કે વેધ થઈ જશે. ચાલો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આપણે શું થઈ ગયું 1/2 પાયો કેટલો આપેલો છે તો કે પાયો 12 અને વેધ કેટલો હતો કે 10. ચાલો અહીંયા ભાગ ઉડાડશું તો 12 પંચા કેટલા થઈ ગયા 60 ચોરસ એકમ તમને લોકોને આન્સર મળી જાય છે. એટલે અહીંયા 12 60 ચોરસ એકમ તમારો આન્સર અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જાય છે. કઈ રીતે કામ કરવાનું એ બહુ આસાન છે. એટલે આવી રીતે જ્યારે દાખલા તમને લોકોને આપેલા હોય ને તો આવા દાખલાને યામ સમતલમાં લેવાથી દાખલા આસાન થઈ જાય છે. રેડી. તો આ બાબત શીખજો. ક્યારેક તમને લોકોને આના ઉપરથી પરિમિતિ પણ પૂછી શકે. રેડી. એ પાયથાગોરસના પ્રમેય ઉપર આ ડિપેન્ડ કરી અને તમને લોકોને પરિમિતિ આવી અલગ અલગ વસ્તુઓ તમને લોકોને પૂછી શકે. ચાલો અરે જોરદાર વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ છે. જો તમે લોકો એનું સોલ્યુશન વિડીયો સ્વરૂપે તો તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. જો તમે એનું સોલ્યુશન લેખિત સોલ્યુશન મારા અક્ષરોમાં લખેલું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે જો પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. જેની અંદર તમને લોકોને સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને લોકોને જોવા મળશે. અહીંયા તમામ માહિતી તમારા માટે લખેલી છે અને વધારે માહિતીની કોઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક તમે લોકો ચોક્કસથી કરી શકો છો. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 13 અને પ્રકરણ નંબર 13 માં પહેલો જ MCQ આપેલો છે. જોરદાર તમને લોકોને આપેલો છે. અહીંયા નીચેના આવૃત્તિ વિતરણમાં તમારે લોકોએ 40 થી 50 ની સંચય આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા સંચય આવૃત્તિ આપણે લોકો શોધીએ ને સંચયી આવૃત્તિ તો 40 થી 50 ની જ શોધવાની કીધી છે. વચ્ચેની કોઈ કીધી નથી. એટલે 40 50 ની સંચય આવૃત્તિ જેટલી જ રહેશે એટલે 10 ની 10. તો અહીંયા જવાબ તમારો 10 મળી જશે. એડી મને જો અગાઉની કીધી હોય ને કે 70 થી 80 ની શોધો તો મારે આ બધાનો ટોટલ અહીંયા મેળવતો જવો પડે. 25 ને 10 કેટલા થઈ ગયા તો કે 35 થઈ ગયા. 35 ને 28 કેટલા થઈ ગયા તો કે 8 ને 5 કેટલા થઈ ગયા 13. 13 નો તગડો વિદા પડી 1 અને અહીંયા 2 ને 2 4 ને 1 5 એટલે 53 થઈ ગયા. 53 ને 12 કેટલા થઈ ગયા તો કે અહીંયા 5 અને અહીંયા આપણે સરવાળો કરીશું તો અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને. રેડી. ઉભા રહેજો 2 5 અને અહીંયા 6 થઈ ગયા. ચાલો 65 થઈ ગયા. 65 માં આગળ તમે ગયા એટલે 65 અહીંયા તો 70 થી 80 માં તમને સંચય આવૃત્તિ કેટલી મળે છે 65 મળે છે. તો આ રીતે તમે ડિસાઈડ કરી શકો. રેડી. અહીંયા તો ડાયરેક્ટ આન્સર હતો કારણ કે પ્રથમ વર્ગની જ પૂછેલી હતી સંચય આવૃત્તિ એટલે 10 ની 10 જ આવશે. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો અવલોકન 8 12 17 x 25 28 નો મધ્યસ્થ તમને 20 આપેલો હોય તો x બરાબર શોધો. હવે અહીંયા ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે. કાંઈ ટેન્શન છે નહીં. ચડતા ક્રમમાં જ ઓલરેડી તમને લોકોને આપી દીધા છે. તો ડાયરેક્ટ બે બાજુથી કાપતા જાઓ. ડાયરેક્ટ જવાબ મેળવવો હોય તો ડાયરેક્ટ જવાબ પણ તમે લોકો મેળવી શકો. 8 કાપો 28
આ કાપો, વચ્ચે બે સંખ્યા વિધિ, બેયનો સરવાળો ભાગ્યા કેટલા, તો કે 2 કરી નાખો. ચાલો, અને એ મધ્યસ્થ કેટલો આપેલો છે, તો કે 20. 20 સાથે 2 નો ગુણાકાર એટલે કેટલા થઈ ગયા, 40. અહીંયા થઈ ગયા 17 પ્લસ એક્સ. એક્સ બરાબર કેટલા, તો કે 40 માંથી 17 ને બાદ કરી દો તો અહીંયા તમને 23. એક્સ બરાબર 23 તમને પ્રાપ્ત થઈ જાય છે. સૂત્રની કોઈ માથાકૂટમાં ન પડવું હોય તો આ રીતે આસાનીથી તમે લખો, ડાયરેક્ટલી સોલ્વ કરી શકો. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તમને લોકોને આપેલો તો આન્સર તમારો એક્સ બરાબર 23 તમને લોકોને અહીંયા મળી જાય છે. નેક્સ્ટ, ત્રીજા નંબરના હેતુલક્ષી માટે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? તો અહીંયા સૂત્ર છે તમારા માટે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર. સંખ્યાનો મધ્યક બરાબર n+1/2 તમારા માટે થઈ જશે. તો અહીંયા 20 કીધું છે તો 20 + 1/2 એટલે 21/2 તમારો જવાબ સામે ફેંકીને આપેલો છે 10.5. ટેફા ઉડાડતો જવાબ આવે છે 10.5. અહીંયા તમારો આન્સર મળી જશે. અને આ એક બાબતના સૂત્ર જે છે ને, એ સૂત્ર ખાસ કરીને તમે લોકો યાદ રાખજો, એ તમારા માટે અગત્યના છે. નેક્સ્ટ જોઈએ ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. 20 અવલોકનોનો મધ્યક તમને કેટલો આપેલો છે? 18. જો દરેક અવલોકનમાં 2 વડે ગુણીને પરિણામમાં 7 ઉમેરવામાં આવે તો મળતા અવલોકનનો મધ્યક કેટલો થાય? એટલે ભાઈ તમને અહીંયા છેતરવા માટે આ 20 આપેલા છે. અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે, કારણ કે દરેક અવલોકનમાં થતો ફેરફાર તેના પરિણામ મધ્યકમાં થતો ફેરફાર જેટલો હોય છે. તો મધ્યકમાં જે ફેરફાર થાય એ દરેક અવલોકનમાં પણ ફેરફાર થાય. તો અહીંયા મધ્યક તમને આપેલો છે 18. એમાં આપણે 2 વડે ગુણી તો બધા અવલોકનને 2 વડે ગુણી દીધા અને એમાં શું કરી દીધું, આપણે 7 ઉમેરી દીધા. ચાલો, 18 દુ 36 અને 36 પ્લસ આપણે અહીંયા 7 કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 43 માહિતીનો નવો મધ્યક તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા 43 તમારો વિદ્યાર્થી મિત્રો આસાનીથી જવાબ આવી જશે. તો આ રીતે કામ કરવાનું છે. જે પણ ફેરફાર થાય એ મધ્યકમાં થતા ફેરફાર જેટલા હોય તો મધ્યકમાં જ ફેરફાર કરી દેવાના છે. એટલે આવા પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન પણ તમારે આવી ગયેલો છે. જો અવલોકનોનો 45, 49, 53, 32, 63 અને એક્સ નો મધ્યક 47 હોય તો એક્સ શોધવાનો છે. તો આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક તમને આપેલો છે. તો અહીંયા શું થઈ જશે, આપેલા તમામ અવલોકનોનો સરવાળો એટલે કે સિગ્મા xi છેદમાં n બરાબર x બાર થઈ જશે છેદમાં અવલોકનની સંખ્યા. તો અહીંયા 45 પ્લસ 49 પ્લસ 53 પ્લસ 32 પ્લસ 63 પ્લસ એક્સ અને છેદમાં 1 2 3 4 5 6. તો અહીંયા 6 અને અહીંયા થઈ ગયા આપણા માટે 47. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 47 ગુણ્યા 6 આપણા માટે અહીંયા અગત્યનું છે. તો 47 ગુણ્યા 6 આપણે કરી નાખશું 66 36 ને 6 સત્તા 42. 2 અને ઉપર કેટલા થઈ ગયા 4. 6 ચોક 24, 24 ને 4 કેટલા થઈ ગયા 28. તો અહીંયા 282 તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ અહીંયા કામ કરીશું. તો અહીંયા આપણે ટોટલ કરવાનો થશે 3 2 5 3 8 8 8 ને 5 કેટલા, તો કે 13 13 અને 13 ને 9 કેટલા થઈ જશે, તો કે 13 ને 9 થઈ ગયા 22 22 નો બગડો વિદા પડી 2. ચાલો, 4 ને 4 8 9 10 10 ને 5 15 15 ને 16 17 18 18 ને 6 કેટલા થઈ ગયા, તો કે 24. તો અહીંયા થઈ ગયા 242 પ્લસ એક્સ થઈ જશે. આ 6 નો ગુણાકાર 47 સાથે ઓલરેડી થઈ ચૂક્યો છે. ચાલો, તો અહીં એક્સ બરાબર 282 માઇનસ 242. તો અહીંયા થઈ ગયો આપણા માટે 0 અને 4 એટલે કે એક્સ બરાબર આપણને આન્સર 40 મળી જાય છે. જે ખૂટતી આવૃત્તિ તમારે મેળવવાની હતી અવર્ગીકૃત માહિતીની, એ તમને અહીંયા જવાબ તરીકે 40 તમને મળી જાય છે. રેડી? તો આ રીતે એની અંદર કામ કરવાનું છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો, નોટ કરી લેજો. નેક્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે 14 અને 14મા ચેપ્ટરમાં પહેલા જ નંબરનો હેતુલક્ષી પ્રશ્ન P of A minus P of A બાર બરાબર 0.48 હોય તો P of A શોધો. આને આપણે શોર્ટકટના માધ્યમથી સોલ્વ કરીશું. તો P of A બરાબર અહીંયા શું થઈ જાય, P of A બરાબર 1 પ્લસ તફાવત છેદમાં કેટલા થઈ જશે, તો કે 2. આને તફાવત કહેવાય. ચાલો, તો 1 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા 0.48 અને એને ભાગ્યા કેટલા, તો કે 2.
તો અહીંયા થઈ ગયું 1.48 ભાગ્યા 2 થઈ જશે. તો 1.48 ભાગ્યા 2 એટલે સમજો કે અહીંયા તમારા માટે જે કિંમત તમને આપેલી છે એમાં 148 ભાગ્યા 2 આપણા માટે થઈ જશે 7 દુ 14. તો અહીંયા થઈ ગયા આપણા માટે 0 0 અને 8 એટલે 4 દુ 8. તો અહીંયા આપણા માટે થઈ ગયા 0. તો અહીંયા 0.74 આપણો આન્સર મળે છે. P of A બરાબર 0.74 આપણને આન્સર મળે છે. તો અહીંયા 0.74 તમારો આન્સર થઈ જાય છે. આ શોર્ટકટની બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. શોર્ટકટ તમને લોકોને અહીંયા બતાવેલી છે. દાખલો ગણવા જશો તો આદેશની રીત લઈને કામ કરશો તો હેવી દાખલો થશે. એના કરતાં બહુ આસાન તમને લોકોને અહીંયા બતાવવામાં આવેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરના દાખલા તરફ. 80 ગુણની પરીક્ષામાં રાયના ને 80 ગુણ મળે તેની સંભાવના. એટલે ભાઈ થિયરિકલ હેતુલક્ષી પ્રશ્ન છે. આમાં તમારો જવાબ આવશે 1/81. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી થાય? હવે પાસાને 6 ની n ઘાત છે. રેડી, 6 ની કેટલી ઘાત? તો કે 6 ની n ઘાત. તો અહીંયા એક વખત ઉછાળવાનો એટલે 6 ની 1 ઘાત. રેડી, બરાબર કેટલા મળી ગયા? 6 મળી ગયા. તો ચાલો પરિણામ તમને કેટલા મળી ગયા? તો કે પરિણામ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને પ્રાપ્ત થઈ જાય 1 2 3 4 5 અને 6. તો કે 6 ન મળે તો એની સિવાયના 5 5 મળે તો 5/6 આ ઘટનાની સંભાવના તમારા માટે મળે છે. તો અહીંયા સંભાવના 5/6 કેટલી થઈ જાય? તો કે 5/6 થઈ જાય. તો બહુ આસાન હતું. 5/6 તમારા માટે અહીંયા સંભાવના પ્રાપ્ત થાય છે. ચોથા નંબર ઉપર 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય. હવે આવા પ્રકારના હેતુલક્ષીમાં તમારી થિયરીમાં પકડ સારી હોવી જરૂરી છે. જો થિયરીમાં પકડ સારી હશે ને તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરી શકાય. હવે 1 થી 100 ની વચ્ચે તમારે એ લોકોને 25 અવિભાજ્ય સંખ્યા આવેલી હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંભાવના શોધવા માટેની કામગીરી એકદમ આસાન તમારા માટે છે. અહીંયા થઈ ગઈ તો કે કુલ અવિભાજ્ય સંખ્યા 25 હોય અને ટોટલ કેટલી છે? તો કે 100 છે. તો અહીંયા ભાગ મુકાઈ ગયા, ભાગ ઉડાડીએ એટલે 1/છેદમાં કેટલા થઈ ગયા? 4. કારણ કે અહીંયા 25 ચોક કેટલા થશે? 100 થઈ જશે. 25 25 ઉડી ગયા એટલે 1/4 તમારો અહીંયા આન્સર મળી જશે. તો અહીં 1/4 તમારો આન્સર આવશે. અને વિભાજ્ય સંખ્યા તમારી માત્ર ને માત્ર 74 હશે. આ યાદ રાખજો. રેડી, ચલો નેક્સ્ટ પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમને લોકોને આપવામાં આવેલું છે. 7 P of A બરાબર 3 P of A બાર આવું તમને આપેલું છે. તો અહીંયા P of A ના છેદમાં P of A બાર આપણે લોકો મેળવી લેશું. તો અહીંયા થઈ ગયું આપણા માટે 3/છેદમાં કેટલા થઈ જાય? તો કે 7 થઈ જાય છે. ચાલો આપણે P of A શોધવાનું છે. તો અહીંયા P of A જેમ P of A બાર કરી નાખો. A જેમ P of A બાર. તો અહીંયા કેટલા થઈ ગયા? 3/7 થઈ ગયા. હવે આપણે P of A શોધવાનું છે તો એના માટે કામ કરીએ. ચાલો P of A બરાબર P of A ને સંગત સંખ્યા એટલે કેટલી થઈ ગઈ? તો કે 3 છેદમાં ગુણોત્તરનો સરવાળો એટલે 7 ને 3 કેટલા થઈ ગયા? 10. તો અહીંયા તમારો જવાબ 3/10 અથવા તો 0.3 તમારો આન્સર મળી જશે. તો અહીંયા 0.3 તમારો આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, જોરદાર વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની તૈયારી માટે નંબર 1 બેચ જો અત્યારે કોઈ હોય ને તો એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટૂંક સમયમાં આવી રહી છે. IMP બેચ 2026 જે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આવશે વિદ્યાર્થી મિત્રો. તો કે ટૂંક સમયમાં તમારા માટે આ બેચ આવી રહી છે જેની અંદર તમને બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી તમને લોકોને IMP બેચની અંદર કરાવવામાં આવશે. રેડી, ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જ્યાંથી તમે જોડાશો તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી તમને નવી જે માહિતીઓ છે, શૈક્ષણિક લગતી માહિતીઓ, એ તમામ માહિતીઓ તમને ત્યાંથી પ્રાપ્ત થઈ જશે. અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર નોટ કરી લેજો 70 46 22 22 54. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના ભાગની અંદર એટલી જ વસ્તુ હતી. નેક્સ્ટ ભાગની અંદર મળીશું પ્રશ્ન નંબર 5 સાથે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.